હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 16 સ્ટાર્ટ કરેલો હતો, પુત્તલિકા પરીક્ષા, પૂતળીઓની પરીક્ષા, જેમાં અત્યાર સુધી આપણે કથાનક મુજબ એટલું જોઈ ગયા હતા કે કોઈ વણિક એક રાજાના દરબારમાં આવે છે 3 પૂતળીઓ લઈને, કે જે કદથી સમાન છે, દેખાવથી સમાન છે, રંગરૂપ બધી જ રીતે સમાન છે, પરંતુ એ ત્રણેયના મૂલ્યો જુદા જુદા છે. તો આ જુદા જુદા મૂલ્યોનું રહસ્ય શું એ રાજા પોતાના રાજભવનના સદસ્યો પાસેથી જાણવાનો પ્રયત્ન કરે છે. પણ રાજભવનમાં બેસેલા દરેક સભ્યો પ્રયત્ન કરી જુએ છે, પરંતુ કોઈ સફળ થતું નથી. અંતે આનું ભેદનું કારણ, મૂલ્યના ભેદનું કારણ જાણવા માટે રાજા મંત્રીશ્રીને આદેશ કરે છે, અને મંત્રીશ્રી 3 દિવસનો સમય માગી લે છે કે 3 દિવસના સમય બાદ હું આ જુદા જુદા મૂલ્યો પાછળનો ભેદ જણાવવા માટે સમર્થ બનીશ. તો ત્યાર પછી રાજસભા વિસર્જિત થાય છે. હવે મંત્રીશ્રીએ આ ભેદ, કઈ પૂતળીનું મૂલ્ય કેટલું છે એ જાણવાનું છે, પ્લસ એનું પાછળનું કારણ શું છે એ પણ જાણવાનું છે. તો આ મંત્રીશ્રીએ ભેદ કેવી રીતે ઉકેલે છે એ આપણે જોઈએ છે. તો તમારી ટેક્સ્ટ બુક લઈને રેડી થઈ જાઓ. પેજ નંબર 69, યુનિટ 16, પુત્તલિકા પરીક્ષા, લાસ્ટ પેરેગ્રાફ. મંત્રી તાહા પુત્તલિકા સ્વીકૃત્ય ગૃહમાં ગચ્છતિ. મંત્રી તે પુત્તળીઓને સ્વીકારીને ઘરે જાય છે. ગૃહમાં ગચ્છતિ, મંત્રી તે પુત્તળીઓને સ્વીકારીને ઘરે જાય છે. ગૃહમાં ગત્ય પરિશ્રાંત અપી બુભુક્ષિતો અપી પરિશ્રમમ બુભુક્ષામ ચ ઉપેક્ષ્ય સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય તાહા પુત્તલિકા સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે. ઘરે ગયા બાદ, ગૃહમાં ગત્ય ઘરે ગયા બાદ, પરિશ્રાંત, પરિશ્રાંત એટલે પરિશ્રમ કરીને થાકેલા, અપી છતાં, બુભુક્ષિતો અપી બુભુક્ષિત ભૂખ્યા હોવા છતાં, પરિશ્રમમ બુભુક્ષામ ચ થાક અને ભૂખ ઉપર, ઉપેક્ષ્ય ધ્યાન ન આપીને, ધ્યાન આપ્યું નહીં. મતલબ કે મંત્રીશ્રીની વાત કરી છે કે મંત્રીના શિરે આ કાર્ય આવ્યું છે, તો ઘરે ગઈને પરિશ્રમથી થાક લાગ્યો હોવા છતાં, ભૂખ લાગી હોવા છતાં, થાક અને ભૂખને અવગણીને, એની તરફ ધ્યાન ન આપીને, સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય બધા જ રોજબરોજના કાર્યો ત્યજી દઈને, તાહા પુત્તલિકા સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે તેમણે પૂતળીઓનું સૂક્ષ્મ રૂપે, મતલબ કે ઝીણવટ ભરીને, પરીક્ષતે તપાસ કરી. મંત્રીએ ઘરે જઈને થાક્યા હોવા છતાં, ભૂખ્યા હોવા છતાં, થાક અને ભૂખ ઉપર ધ્યાન ન આપીને, રોજબરોજના જે રોજિંદા કાર્યો છે તેમને ત્યજી દઈને પૂતળીઓનું એકદમ ઝીણવટ ભર્યું એનું પરીક્ષણ કર્યું.
મંત્રી ઘરે જઈને થાક્યા હોવા છતાં, ભૂખ્યા હોવા છતાં થાક અને ભૂખને ઉપર અવગણીને, તેની ઉપર ધ્યાન ન આપીને રોજિંદા કાર્યો પણ ત્યજી દે છે અને પછી તે પૂતળીઓને ઝીણવટભરી નજરે તેનું પરીક્ષણ કરે છે. તતઃ સહ પુત્તલિકાનામ કર્ણેષુ છિદ્રમેકમ પશ્યતિ. તતઃ પછી તે પુત્તલિકાનામ પૂતળીના કર્ણેષુ, કર્ણ એટલે કે કાન, પૂતળીના કાનમાં છિદ્ર એકમ એક છિદ્ર પશ્યતિ જુએ છે. પછી તેમને પૂતળીઓના કાનમાં એક છિદ્ર જોવા મળે છે. એટલે આવી રીતે ખૂબ જ ઝીણવટભરી નજરથી પૂતળીઓનું પરીક્ષણ કરે છે ત્યારે પૂતળીના કાનમાં એક છિદ્ર જોવા મળ્યું. કિમર્થમિદં છિદ્રમિતિ ચિંતયતઃ તસ્ય મનસી અકસ્માદેક વિચારઃ સમુત્પન્નઃ. આ કાણું શા માટે હશે? પૂતળીમાં કાનની જગ્યાએ કાણું હતું. કિમીર્થમિદં, શા માટે આ છિદ્રમિતિ કાણું છે? ચિંતયત, એવું ચિંતન કર્યું. ચિંતન એટલે વિચાર કર્યો. તસ્ય મનસી, તેમના મનમાં અકસ્માદેક એકાએક વિચાર સમુત્પન્ન, વિચાર ઉત્પન્ન થયો. આ કાણું શા માટે હશે એવું ચિંતન કરતાં કરતાં અચાનક એકાએક તેમના મનમાં વિચાર ઉત્પન્ન થયો. કાણું શા માટે હશે એવું મનન કરતાં કરતાં એક વિચાર અચાનકથી ઉત્પન્ન થયો. તમનુસરન્નસૌ પુત્તલિકાનામ કર્ણે એકામ શલાકામ પ્રાક્ષિપત. તમ અનુસરન્નસૌ, તેને અનુસરીને, કોને? જે વિચાર આવ્યો તેને. મનન ચિંતન કર્યું કે કાણું શા માટે છે, પછી એના ઉપરથી એક વિચાર આવ્યો. એ વિચાર મુજબ કામ કરીને, એ વિચારને અનુસરીને પૂતળીના કર્ણે, કાનમાં એક શલાકામ પ્રાક્ષિપત, શલાકા નાખી, શલાકા એટલે સળી, પૂતળીના કાનમાં એક સળી નાખી. તેને અનુસરીને તેણે પૂતળીના કાનમાં એક સળી નાખી. સર્વાસુ પુત્તલિકાસુ પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામત્રયમ પ્રાપ્તમ. સર્વાસુ, બધી જ, પુત્તલિકાસુ, બધી પૂતળીમાં, પ્રક્ષિપ્તાયામ, નાખેલી, શલાકાયામ, સળીઓથી, પરિણામત્રયમ, આ પરિણામ, પ્રાપ્તમ, પ્રાપ્ત થયું. એમ કરીને ત્રણેય પૂતળીઓના કર્ણમાં સળીઓ નાખી અને પછી પરિણામ પ્રાપ્ત થયું. એકસ્યાઃ પુત્તલિકાયાઃ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા અપરસ્માત કર્ણાત બહિઃ નિર્ગતા. એકસ્યા, એક પુત્તલિકાયા, એક પૂતળીના કર્ણે નાખવાથી, એક પૂતળીના કાનમાં સળી નાખવાથી, અપરસ્માત કર્ણાત, બીજા કાનમાંથી, બહિઃ નિર્ગતા, બહાર નીકળી ગઈ. એક પૂતળીના કાનમાં સળી નાખવાથી તેના બીજા કાનમાંથી એ સળી બહાર નીકળી ગઈ.
द्वितीयायाः पुत्तलिकायाः कर्णे प्रक्षिप्ता शलाका मुखात् बहिः निर्गता। बीजी पुतळीना कानमा सળી नाखवाथी मुखात बहिः निर्गता, मुखमांथी बहार निकળી। तृतीयायाः पुत्तलिकायाः कर्णे प्रक्षिप्ता शलाका उदरं गता न पुनः बहिः समागता। तृतीय त्रीजा नंबरनी पुतळीना कानमा सળી नाखता सળી उदरम गता, उदरम एटले पेट, पेटनी अंदर जती रही, न पुनः बहिः समागता, फरीथी बहार आवी नहीं। त्रण पुतળી हती, त्रणेय त्रणना कानमा एक एक काणुं जोवा मळ्युं। तो काणुं शा माटे छे एवुं विचारीने एक विचार सूझ्यो अने ए विचारने अनुसरवाथी एमणे एवो आइडिया अपनाव्यो के एक सળી अंदर नाखीए काणामांथी। तो एक पुतળીના કાનમાં એ કાણામાં સળી નાખી તો બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ। બીજી પુતળીના કાનમાંથી એક સળી નાખી તો મુખમાંથી બહાર નીકળી ગઈ અને ત્રીજી પુતળીના કાનમાં સળી નાખી તો તે પેટમાં જતી રહી, જે ફરીથી બહાર આવી જ નહીં। अनेन प्रसन्नः मंत्री निश्चिंतो भूत्वा दिवसम यापयति। हवे आनाथी प्रसन्न थयेला मंत्री निश्चित थईने दिवस यापयति पसार करे छे। 3 दिवसनो समय एमणे मागेलो हतो तो सतत 3 दिवसथी एमणे आ प्रयत्नो चालू कर्या अने अंते एमने आवुं परीक्षण जोवा मळ्युं के 3 पुतળીઓના કાનમાં કાણું છે। એ કાણામાં એમણે સળી નાખી અને 3 જુદા જુદા પરિણામ મળ્યા। તો આનાથી પ્રસન્ન થઈને મંત્રી નિશ્ચિત થઈ ગયા અને દિવસમ યાપયતિ, નિશ્ચિત થઈને દિવસ પસાર કર્યો। તૃતીય દિવસે 2 દિવસ આવું થયું। ત્રીજા દિવસે असौ राजसभामुपस्थाय पुत्तलिकाः प्रदर्श्य क्रमशः मूल्यं विज्ञापयति। ત્રીજા દિવસે તે રાજસભામાં ઉપસ્થિત થઈને પુત્તલિકાહ પ્રદર્શ્ય, પુતળીઓને બતાવીને ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ, ક્રમશઃ એક પછી એક તેનું મૂલ્ય જણાવે છે। ત્રીજા દિવસની વાત હતી તો ત્રીજા દિવસે તે રાજસભામાં ઉપસ્થિત થાય છે પુતળીઓને લઈને અને એક પછી એક 3 પુતળીઓનું મૂલ્ય બધાની સમક્ષ રજૂ કરે છે। તમ મૂલ્યમ વણિક સર્વથા અન્વમોદયત, અને તે મૂલ્યનું વણિકે સર્વ રીતે અનુમોદન કર્યું। અનુમોદન કર્યું મતલબ કે એ સાચું હતું એવું જણાવ્યું। એટલે વણિકે મંત્રીએ જે મૂલ્ય જણાવ્યું તે સાચું હતું એવું વણિકે કહ્યું। તો વણિકે જે 3 જુદી જુદી પુતળીઓના 3 જુદા જુદા મૂલ્યો બતાવ્યા હતા, એક પુતળીનું 1 રૂપિયો, બીજી પુતળીનું 1000 રૂપિયો અને ત્રીજી પુતળીનું 1,00,000 રૂપિયો, પણ કઈ પુતળીનું કેટલું મૂલ્ય એ મંત્રીએ જણાવ્યું અને એ જણાવ્યા બાદ વણિકે તેનું બધી જ રીતે અનુમોદન કર્યું। મતલબ કે વણિકે કહ્યું કે હા, 3 મૂલ્યોનું જે મંત્રીએ મૂલ્ય જણાવ્યું, 3 પુતળીઓનું મંત્રીશ્રીએ જે મૂલ્ય જણાવ્યું છે એ સાચું છે, સર્વ રીતે સાચું છે। ततः आश्चर्यचकितः नृपः मूल्यभेदस्य कारणं पृच्छति। તેથી આશ્ચર્યચકિત થયેલા રાજાએ મૂલ્યભેદનું કારણ પૂછ્યું। કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ, કારણ જણાવતા જણાવતા વણિક બોલ્યા, હે નૃપ, હે રાજા,
मया प्रथमायाः पुत्तलिकायाः मूल्यं रूप्यकमात्रं कथितं। तो वणिक जणावे छे कारण। तो वणिक कारण जणावता जणावता कहे छे कि हे राजा, मया प्रथमायाः पुत्तलिकायाः मूल्यं रूप्यकमात्रं कथितं। मैं प्रथम पुतळीનું मूल्य 1 રૂપિયો मात्र કહ્યું હતું। यतोहि कारण के एतस्याः करणे प्रक्षिप्ता सा शलाका द्वितीयकरणात् बहिर्निर्गच्छति। कारण के एना एक कानमा नाखवाथी सड़ी बीजा कानमांथी बहार निकली जाए छे। यह जनः हितकरं वचनमेक करणेन शृणोति अपरस्मात् करणात् बहिर्निष्कासयति तस्य मूल्यमपि रूप्यकमात्रं भवन्ति। जे माणसो हितकरम एटले के कल्याणकारी वचन कानथी सांभळे छे अने अपरस्मात् करणात् बीजा कानथी बहिर्निष्कासयति बीजा कानथी बहार काढी दे छे तस्य मूल्यमपि रूप्यकमात्रं भवन्ति। तेनुं मूल्य पण 1 રૂપિયા जेटલું ज होय छे। पहेलो उपदेश मळ्यो पहेली पुतळीमांथी। पहेली पुतળી जेनुं मूल्य छे 1 રૂપિયો, जेनी विशेषता शुं छे? एक कानमा सળી नाखवाथी बीजा कानमांथी सળી बहार निकळे छे। ए पुतळीनी किंमत छे 1 રૂપિયો। तो एनुं कारण जणावता कहे छे, उपदेशकारक कारण जणावता कहे छे कि जे माणस हितकारी वचन सांभळे छे, हितकारी एटले के कल्याणकारी वचन एक कानेथी सांभळे छे परंतु बीजा कानेथी बहार काढी नाखे छे, तेवा माणसनुं मूल्य पण 1 રૂપિયો जेवुं ज होय छे। तेथी आ पुतळीनुं मूल्य पण 1 રૂપિયો छे। बीजी पुतळीनी वात। द्वितीयायाः पुतलिकायाः मूल्यं सहस्र रूप्यकमात्रं कथितं। बीजी पुतळीनुं मूल्य सहस्र 1000 રૂપિયા कहेલું હતું। यतोहि कारण के एतस्याः करणे प्रक्षिप्ता शलाका मुखार्निगच्छति। तेना कानमा नाखवामां आवेली सળી मुखमांथी बहार निकळे छे। हवे एनी पाछळनो उपदेश शुं? एकः जनः हितकरं वचनं कर्णाभ्यां शृणोति। एक व्यक्ति कल्याणकारी वचन कानथी सांभळे छे, तदनन्तरमसौ तत् हितकरं वचनं परेभ्यः उपदिशति। ते कानथी सांभळेलो हितकारी वचन बीजा व्यक्तिने ते उपदेश तरीके आपी दे छे। मतलब के मुखथी बीजा व्यक्तिने उपदेश कही जणावे छे। पोते जे उपदेश कानथी सांभळ्यो छे ए ज उपदेश ते बीजा व्यक्तिने कही दे छे मुखथी। परंतु स्वयं तत्र न प्रवर्तते, परंतु ते उपदेश पोतानी अंदर रहतो नथी। कल्याणकारी वचन कानथी सांभळे छे अने मुखथी बीजा व्यक्तिने कही दे छे, परंतु ते कल्याणकारी वचन पोतानी अंदर प्रवेशता नथी, पोतामां प्रवेश करवा देतो नथी। एतादृशस्य जनस्य मूल्यं सहस्य रूप्यकमात्रं भवन्ति। आवा माणसोनुं मूल्य 1000 રૂપિયો छे। थोड़ुंक पॉजिटिव थयुं पहेली पुतળી करता के पहेली पुतળીની શું विशेषता? एक कानेथी कल्याणकारी वचन सांभळ्या, बीजा कानेथी काढी दीधा, कोई ज फरक पड़तो नथी। बीजी पुतळीमां एक कानेथी कल्याणकारी वचन सांभळ्या परंतु मुखथी बीजा व्यक्तिओने कल्याणकारी वचनो कही दीधा। एक रीते सारी वात करी के उपदेश पास कर्यो, बीजी व्यक्तिने पण जणाय, परंतु पोतानी अंदर कंई उतार्युं नहीं, पोते ए उपदेशनो कोई ज लाभ लीधो नथी। आथी आवी पुतળી अथवा तो आवा व्यक्तिनी किंमत 1000 રૂપિયા होय। त्रीजी पुतળી। तृतीयायाः पुत्तलिकायाः मूल्यं लक्षरूप्यकं कथितं। त्रीजी पुतળીનું मूल्य 1,00,000 રૂપિયા કહ્યું હતું। यतोहि कारण के एतस्याः करणे प्रक्षिप्ता शलाका उदरं गता न प्रत्यावर्तते। तेना कानमा नाखेली सળી पेटमां जती रहे छे, न प्रत्यावर्तते, फरी पाછી આવતી નથી।
બહાર પાછી નીકળતી જ નથી. કાનમાંથી નાખેલી સળી પેટમાં જતી રહે છે અને એ સળી બહાર આવતી નથી. આનો ઉપદેશ શું? યહ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદનંતરમસૌ તત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા સ્વજીવને યથા પ્રસંગમ તત પરિપાલયતિ. જે લોકો કલ્યાણકારી વચન કર્ણાભ્યામ શૃણોતિ કાનથી કલ્યાણકારી વચન સાંભળે છે, તદનંતરમસો ત્યારબાદ તે કલ્યાણકારી વચન સ્વમનસી સ્થાપયિત્વા પોતાના મનથી પોતાના મનમાં સ્થાપિત કરે છે, સ્વજીવને પોતાના જીવનમાં યથા પ્રસંગમ જે પ્રસંગમાં તત પરિપાલયતી જે તે પ્રસંગમાં જરૂર પડે ત્યારે તેનું પાલન કરે છે અથવા તો અમલ કરે છે. ત્રીજા પ્રકારનો ઉપદેશ શું છે કે જે વ્યક્તિ કાનમાંથી કલ્યાણકારી ઉપદેશ સાંભળે છે તેને પોતાના મનમાં સ્થાપિત કરે છે, પોતાની અંદર સ્થાપિત કરે છે. જે તે પ્રસંગે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે તે ઉપદેશનું પાલન કરે છે અથવા તો તે ઉપદેશનો અમલ પણ કરે છે. એતાદૃશ્યસ્ય જનસ્ય મૂલ્યમધિકમ સ્યાદિતિ વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષ્યરૂપ્યકમાત્મમ નિર્ધારિતસ્મસ્તિ. એતાદૃશ્ય આવા જનસ્ય આવા લોકો મૂલ્યમધિકમ સ્યાદિતિ હોવું જોઈએ, આવા લોકોનું મૂલ્ય વધુ હોવું જોઈએ. વિચાર્ય અસ્ય એવું વિચારીને અસ્ય મૂલ્યમ લક્ષ્યરૂપ્યકાત્મકમ આનું પણ મૂલ્ય ₹1,00,000 નિર્ધારિતમ અસ્તિ નિર્ધારિત કરેલું છે. આવા લોકોનું મૂલ્ય વધારે હોય એવું વિચારીને આ પૂતળીનું મૂલ્ય મેં ₹1,00,000 નિર્ધારિત કર્યું છે. કેવા લોકોનું? ત્રીજો અને આપણા માટે સમજવા જેવો ઉપદેશ અને જીવનમાં ઉતારવા જેવો ઉપદેશ કે કાનમાંથી કોઈ કલ્યાણકારી વચનો સાંભળીએ છીએ તો પછી તેને મનમાં સ્થાપિત કરી દેવાના હોય છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તે ઉપદેશનું પાલન કરવાનું હોય છે અથવા તો તે ઉપદેશનો અમલ કરવાનો હોય છે. તો જો આવો વ્યક્તિ હોય તો આ વ્યક્તિનું મૂલ્ય અધિક હોવું જોઈએ એમ વિચારીને મેં આ પૂતળીનું મૂલ્ય પણ અધિક એટલે કે ₹1,00,000 નિર્ધારિત કરેલું છે. સમાનાનામ પુત્તલિકાનામ અસમાન્ય મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમસ્તિ. સમાન પુત્તલિકાનામ સમાન પુતળીઓનું અસમાન મૂલ્ય ઇદમ આ તાત્વિક ચિંતન નિહિતમસ્તિ રહેલું છે. સમાન પુતળીઓમાં અસમાન મૂલ્ય એ તાત્વિક ચિંતન રહેલું છે. તાત્વિક ચિંતન એટલે તેના ઉપર વિચાર કરવા જેવો છે. શા માટે આવું? તો એ આપણે ભણી ચૂક્યા કે સમાન દેખાતી પૂતળીઓ પરંતુ તેઓનું મૂલ્ય અસમાન જુદું જુદું છે, એની પાછળ તાત્વિક ચિંતન રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવીને? છે ને સરસ મજાની કથા, જેમાંથી આપણને જીવનમાં ઉતારવા જેવો ઉપદેશ પ્રાપ્ત થયો છે. ફરીથી ખૂબ જ ટૂંકમાં કહી દઉં તો એક રાજાને ત્યાં વણિક આવે છે. વણિક 3 સમાન દેખાતી પૂતળીઓ લઈને આવે છે જે કદ રંગ રૂપ બધી જ રીતે સમાન છે.
પરંતુ તેમનું મૂલ્ય જુદું જુદું બતાવે છે. એકનું મૂલ્ય છે 1 રૂપિયો, બીજી પૂતળીનું મૂલ્ય છે 1000 રૂપિયો અને ત્રીજી પૂતળીનું મૂલ્ય છે 1 લાખ રૂપિયો. રાજા આ મૂલ્યનો ભેદ જે છે એનું કારણ જાણવાનો પ્રયત્ન કરે છે તો વણિક કહે છે કે તમારા સભામાં રહેલા જે સભ્યો હાજર છે તે બુદ્ધિશાળી પુરુષો છે, તેમની પાસેથી જ જાણી લો. પરંતુ સભામાં રહેલા કોઈ પુરુષ તેનો જવાબ આપી શકતા નથી, તેના ભેદનું કારણ જણાવી શકતા નથી. આથી આ જવાબદારી મંત્રીના શિરે આવે છે. મંત્રી આ જવાબ આપવા માટે 3 દિવસનો સમય માગી લે છે અને 3 દિવસને અંતે તે જવાબ સાથે હાજર હોય છે અને તેમના જવાબો પણ સાચા પડે છે. અને તેમના જવાબો આ મુજબ છે કે પહેલી પૂતળી છે એનું મૂલ્ય 1 રૂપિયો છે, કારણ કે તેના એક કાનમાં સળી નાખવાથી બીજા કાનમાંથી બહાર નીકળે છે. બીજી પૂતળી જેનું મૂલ્ય 1000 રૂપિયા છે, કારણ કે તેના એક કાનમાં સળી નાખવાથી તેના મુખમાંથી સળી બહાર નીકળે છે. અને ત્રીજી પૂતળી કે જેનું મૂલ્ય 1 લાખ રૂપિયો છે, કારણ કે તેના કાનમાં સળી નાખવાથી તે પેટમાં જાય છે પરંતુ સળી બહાર આવતી નથી. અને આ મુજબ વણિક પણ સમર્થન કરે છે કે હા, આ મુજબ આ વાત કહેલી છે એ સાચી છે. અને તેનો આ જે મૂલ્ય ભેદ છે તેનો જવાબ, તેનું કારણ આપતા વણિક સમજાવે છે કે જે પૂતળી એક કાનમાં સળી નાખવાથી બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે તો એની સરખામણી માણસ સાથે કરવામાં આવી છે. કે માણસનું પણ એવું છે, જે માણસ એક કાનમાંથી કલ્યાણકારી હિતકારી એવા વચનો સાંભળે છે પરંતુ કોઈ જ અસર નથી થતી અને બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે, તો આવા માણસનું મૂલ્ય કંઈ નથી, 1 રૂપિયા સમાન જ છે. તેથી આ પૂતળીનું મૂલ્ય પણ 1 રૂપિયો રાખેલું છે. બીજું, એવા પ્રકારના માણસો કે જે કાનમાંથી સાંભળે છે કલ્યાણકારી અને હિતકારી એવો ઉપદેશ, પરંતુ મુખમાંથી બહાર કાઢી દે છે, પોતાની અંદર ક્યાંય સ્થાપિત કરતા નથી. ઉપદેશ બીજાને આપે છે પરંતુ પોતે અંદર પાલન કરતા નથી. તો આવા લોકોનું મૂલ્ય થોડુંક જ વધારે હોય, તો એ મુજબ આ પૂતળીનું મૂલ્ય પણ 1000 રૂપિયા. ત્રીજું કે જે વ્યક્તિ કાનથી સાંભળેલો ઉપદેશ, હિતકારી કલ્યાણકારી ઉપદેશ પોતે કાનથી સાંભળે છે અને કાયમને માટે પોતાની અંદર તેનો સમાવેશ કરી લે છે, મનમાં સ્થાપિત કરી દે છે અને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે તે ઉપદેશ મુજબ પાલન કરે છે, તે ઉપદેશનું અમલ પણ કરે છે. તો આવા મનુષ્યનું મૂલ્ય સૌથી અધિક હોવું જોઈએ. આમ વિચારીને મેં પણ આ પૂતળીની કિંમત 1 લાખ રૂપિયા રાખી છે. તો આપણે પણ મિત્રો ત્રીજા પ્રકારની પૂતળી જેવું બનવાનું છે, પહેલાં અને બીજા પ્રકારની પૂતળી જેવું બનવાનું નથી. હંમેશા સારા કલ્યાણકારી ઉપદેશો આપણે જ્યારે વાંચીએ, સાંભળીએ ત્યારે તેને મનમાં સ્થાપિત કરવાના કાયમ માટે, અને એ મુજબ આપણા જીવન વ્યવહારમાં પણ અમલ કરવાનો પ્રયત્ન હંમેશા આપણે કરવાનો છે. તો આશા રાખું છું કે તમને આ પાઠનો બોધ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. આનું ટ્રાન્સલેશન પણ ખૂબ જ ઇઝી છે, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહેશે. થેન્ક યુ.